નમસ્કાર। આજે હું બનાવું છું ગાજર અને મરચાંનો સંભારો। એ ઇન્સ્ટન્ટ બની જતો હોય છે અને રોજ બનાવીને ખાઈએ એમ આપણા જમવામાં સ્વાદ બમણો કરી દે છે અને ખૂબ જ ફટાફટ બની જતો હોય છે। તો એના માટે મેં ગાજર અને મરચાં સમારી અને સુધારી લીધા છે। હવે એના તડકા માટે થોડું ઓઇલ કડાઈમાં નાખી દીધું છે અને સંભારામાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય છે। કોઈ બી સંભારો હોય તો રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, તો મેં થોડી રાઈ વધારે એડ કરી છે। હવે રાઈ તતડી જાય, ફૂટી જાય એટલે એમાં હિંગ એડ કરવાની છે અને ગાજર ને મરચાં એમાં એડ કરી દેવાના છે। હવે એને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે, વઘાર સાથે મિક્સ કરી લેવાનું છે અને ગાજર એમાં પ્રવાહી હોય છે, નેચરલ પાણી હોય છે, એટલે મીઠું નાખવાથી થોડું પાણી પણ છૂટતું હોય છે। તો થોડો ફાસ્ટ ગેસ કરી અને ફટાફટ બનાવી લેવાનું છે અને એને બનતા વાર નથી લાગતી, બહુ જલ્દી બની જાય છે। તો એમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને થોડું લાલ મરચું એડ કર્યું છે કલર માટે। હવે લીંબુ નિતારી દીધું છે કેમ કે એમાં એકદમ ટેસ્ટી સ્વાદ આવે, એટલે ખટાશ માટે થોડું લીંબુ નાખી દીધું છે અને ધાણા એડ કરી લીધા છે। આને કાચું પાકું રાખવાનું છે, વધારે ચડવી નથી દેવાનું, એટલે કાચો પાકો ટેસ્ટ હોય છે। એટલે આ રીતે ફટાફટ સંભારો તૈયાર થઈ જતો હોય છે અને મીઠું નાખ્યા પછી થોડો ગેસ ફાસ્ટ કરી દેવાનો છે એટલે મીઠાનું જે પાણી હોય એ બળી જાય અને એકદમ સ્વાદિષ્ટ સંભારો બની અને તૈયાર છે। તો દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવું કોઈ એમાં પૈસા નથી થતા, ફ્રીમાં જ હોય છે અને મારો વિડીયો અગર સારો લાગે તો તમે શેર કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ।